પાટણ શહેર કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન. શહેરના બગવાડા દરવાજા ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન. સરકાર દ્વારા મનરેગા યોજના રદ કરવાના ખરડા સામે વિરોધ. મનરેગા કાયદા એ ગરીબ પરિવારોને રોજગારી આપતું માધ્યમ છે. તેને છીનવી લેવા માટે સરકાર આ કાયદો રદ કરવા જઈ રહી છે, તેની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા મનરેગા કાયદો ચાલુ રાખવાના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસે બનાવેલ ગરીબોની રોજગારી આપતો આ મનરેગા કાયદો કચડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મનરેગા કાયદો એ માત્ર કાયદો નથી, પરંતુ ગરીબ પ્રજાને રોજગારી આપવાનું એક માધ્યમ છે. આ કાયદો રદ ના થવો જોઈએ. આ કાયદા સાથે ગાંધીજીના વિચારો અને ગાંધીજીનું નામ જોડાયેલું છે. પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો. વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે. મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે, માટે તેનો ઉપયોગ ટાળો. સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો. જિંદગી અમૂલ્ય છે. ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો. ગેટકો મહેસાણા દ્વારા જનહિતમાં જારી.